નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નું ગુજરાતી વિષયનું પદ્ય દમયંતી સ્વયંવર કૃતિનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આપણા કાવ્યની શરૂઆત કરીએ તે પહેલાં આપણે शीर्षक, कवि परिचय, कविનું साहित्य सर्जन वगैरेની ચર્ચા સૌ પ્રથમ આપણે કરવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે દમયંતી સ્વયંવર કૃતિના શીર્ષકની આપણે ચર્ચા કરીશું। તાસ પહેલો, બીજા તાસમાં માત્ર ને માત્ર આપણે આપણું જે પદ્ય કાવ્ય જે છે દમયંતી સ્વયંવર એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે। સૌ પ્રથમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો દમયંતી સ્વયંવર, દમયંતી આપણી આ કૃતિનું એક પાત્ર છે, નાયિકા છે એમ કહીએ તો પણ ચાલે। નાયક નળ છે અને નાયિકા એ દમયંતી છે, બંને પતિ પત્ની છે। સૌ પ્રથમ આપણે જોઈએ શીર્ષકની થોડીક ચર્ચા કરી લઈએ। દમયંતી સ્વયંવર, દમયંતી સ્વ એટલે પોતાની રીતે, સ્વ એટલે પોતાની રીતે, વર સ્વયંવર પોતાની રીતે પોતાના પતિની પસંદગી કરવી। તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે, આપણા જે પૌરાણિક ગ્રંથો છે, તમે કદાચ એનું ફિલ્મ કે એ પુસ્તક તમે એનું વાંચન કર્યું હોય તો એમાં ઘણા બધા સ્વયંવરો આવતા। મહાભારત, રામાયણ જેવા ગ્રંથોમાં આવા સ્વયંવરો રચાતા। આજે આપણે એવા જ એક સ્વયંવરની ચર્ચા કરવાની છે, એટલે તમને વિદ્યાર્થી મિત્રો થોડોક ખ્યાલ સ્પષ્ટ થયો હશે કે દમયંતી સ્વયંવર એટલે શું। દમયંતીનો સ્વયંવરની રચના થાય છે, એના પિતા સ્વયંવરમાં ઘણા બધા રાજાઓને એ દમયંતીને યોગ્ય વર પ્રાપ્ત થાય એ માટે બોલાવે છે। આપણે એને આગળ ચર્ચા કરીશું। દમયંતી સ્વયંવર કૃતિના કવિ પ્રેમાનંદ છે। કોણ છે? પ્રેમાનંદ। પ્રેમાનંદ એ મધ્યકાલીન યુગના શ્રેષ્ઠ આખ્યાનકાર છે। શું છે? શ્રેષ્ઠ આખ્યાનકાર છે। દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર એ છે આખ્યાન ખંડ છે। શું છે વિદ્યાર્થી મિત્રો? આખ્યાન ખંડ છે। આપણે ધોરણ 12ની પરીક્ષામાં જે કવિ પરિચયમાંથી જે પ્રશ્ન પૂછાય છે, હેતુલક્ષી પ્રશ્ન, એક એક વાક્યના જે પ્રશ્ન પૂછવામાં આવે છે એની પણ આપણે આ તાસમાં ચર્ચા કરવાના છે। કેવા પ્રશ્ન પરીક્ષામાં પૂછે છે એની પણ આપણે ચર્ચા કરીશું। ત્યારબાદ કવિ ઉત્તમ આખ્યાનકાર છે। કવિ ચિરોમણી પ્રેમાનંદનો જન્મ ઈસવીસન 17મી સદીમાં વડોદરામાં થયો હતો। ક્યાં થયો હતો? વડોદરામાં થયો હતો। સાહિત્ય સર્જનની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંધ વગેરે વગેરે કૃતિઓ લખેલી છે।
પ્રેમાનંદ મધ્યકાલીન યુગના શ્રેષ્ઠ આખ્યાનકાર હતા. શ્રેષ્ઠ આખ્યાનકાર હોવાને કારણે એને કવિ ચિરોમણી અથવા ઉત્તમ આખ્યાનકાર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તેની આપણે થોડીક વિશેષતાઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો છે મધ્યકાલીન યુગના ઉત્તમ આખ્યાનકાર છે. ઉત્તમ આખ્યાનકાર છે. રામાયણ અને મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોને આધારે કથાવસ્તુની રચના કરી છે. આપણે આગળ વાત કરી તે પ્રમાણે પ્રેમાનંદે પોતાના જે આખ્યાનોની જે રચના કરી છે એ કોઈ પૌરાણિક કથાવસ્તુ લીધેલું છે. કોઈ રામાયણ, મહાભારત, કોઈ અલગ કોઈ કૃતિ હોય તો એ કૃતિ પરથી એણે વિષય વસ્તુ પસંદ કરી અને આખ્યાનોની રચના કરી છે. વિદ્યાર્થી મિત્રો, એની વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણની બાબતમાં પણ પ્રેમાનંદ શ્રેષ્ઠ કવિ છે. એક રસમાંથી બીજા રસમાં સરકી જાય તો શ્રોતાઓને ખ્યાલ પણ ન રહે એવી એની રસની બાબતમાં એ નિપુણ હતા. માણ દ્વારા કથા કરવામાં એ કુશળ હતા, હોશિયાર હતા. માણ ઘડા જેવું હોય અને એક આંગળી ઉપર વીંટી પહેરે અને એનો તબલા, જેમ આપણે જે અત્યારે તબલાનો ઉપયોગ કરીએ એમ તે માણનો ઉપયોગ કરતા અને અભિનય સાથે, ગાયન અભિનય સાથે તે કથા કહેતા. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણા મધ્યકાલીન યુગમાં જો નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રેમાનંદ, ભાલણ આવા બધા જ જે સાહિત્યકારો હતા ને એ મનોરંજન માટે આ બધી કથાઓ કહેતા. એમાંના પ્રેમાનંદ પણ ગામડે ગામડે જવું, લોકો આખો દિવસ ખેત મજૂરી કરે, કામ કરે અને રાત્રે ઘરે આવે પછી આવા બધા એ કથાઓ સાંભળતા. કેમ કે ત્યારે એ સમયમાં ટીવી જેવું માધ્યમ ન હતું, એટલે જનમનોરંજન માટેનું શ્રેષ્ઠ માધ્યમ એટલે શું હતું તો કે આખ્યાનો હતા. આ આખ્યાનોની રચના એ પ્રમાણે કરવામાં આવતી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને થોડોક ખ્યાલ સ્પષ્ટ થયો છે કે કવિ પરિચયમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે. એની હું તમને થોડુંક ટૂંકમાં આપણે એના વિશે 5-7 પ્રશ્નો કેવા પૂછે છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરી. પેલું ઉપનામની થોડીક વાત આપણે રહી. ઉત્તમ આખ્યાનકાર અને કવિ ચિરોમણી આપણે આગળ પણ વાત કરી હતી, એના ઉપનામો છે. હવે પ્રશ્ન કેવા પૂછાય છે હું જોઈએ. દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ શું હતું? પ્રેમાનંદ. બીજો પ્રશ્ન પૂછે કદાચ, દમયંતી સ્વયંવર કૃતિનું સાહિત્ય પ્રકાર જણાવો. તો શું આવશે? આખ્યાન ખંડ. ત્રીજો પ્રશ્ન એવો પૂછે, દમયંતી સ્વયંવર કૃતિ પ્રેમાનંદની કઈ કૃતિમાંથી લેવામાં આવેલી છે? તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? નળાખ્યાનમાંથી લેવામાં આવેલી છે. કેમાંથી લેવામાં આવેલું છે? એ નળાખ્યાનમાંથી લેવામાં આવે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય. એના પછીનો પ્રશ્ન એવો પૂછે, પ્રેમાનંદનું ઉપનામ જણાવો. તો ઉત્તમ આખ્યાનકાર અથવા કવિ ચિરોમણી એ એનું ઉપનામ છે. એ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. ત્યારબાદ એવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછે કે પ્રેમાનંદનો જન્મ કઈ સદીમાં થયો હતો? 17મી સદીમાં. કઈ સદીમાં? 17મી સદીમાં. ત્યારબાદ એવો પણ પ્રશ્ન પૂછે, પ્રેમાનંદનો જન્મ ક્યાં થયો હતો? તો વડોદરામાં. ક્યાં થયો હતો? વડોદરામાં. સદી પૂછે તો 17મી સદી અને જન્મ સ્થળ પૂછે તો વડોદરા. આ પણ પ્રશ્ન છે.
ત્યારબાદ એવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે કવિ પ્રેમાનંદની કોઈ પણ 2 કૃતિ જણાવો. કવિ પ્રેમાનંદની કોઈ પણ 2 કૃતિ જણાવો. તો તમે આમાંથી કોઈ પણ 2 કૃતિ લખી શકો. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળ આખ્યાન, રણયજ્ઞ અને દસમસ્કંદ. એ તમે જે કૃતિઓ છે એમાંથી કોઈ પણ 2 કૃતિ લખી શકો. આવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. વિશેષતાઓમાં આપણે વાત કરી, આગળ જોયું, એક તો એ મધ્યકાલીન યુગના ઉત્તમ કવિ છે. આવો પણ પ્રશ્ન પૂછે કે પ્રેમાનંદ કયા યુગના કવિ છે. પ્રેમાનંદ કયા યુગના કવિ છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે જો પ્રાચીન યુગ, એના પછી મધ્યકાલીન યુગ અને અંતે અર્વાચીન યુગ. મધ્યકાલીન યુગના એ કવિ છે. કયા યુગના કવિ છે? મધ્યકાલીન યુગના કવિ છે. એ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો પણ તમે ધ્યાન રાખજો. એવો પણ કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે કવિ પ્રેમાનંદે પોતાના આખ્યાનોની રચના કયા ગ્રંથોને આધારે કરેલી છે. તો રામાયણ, મહાભારત અને પૌરાણિક ગ્રંથોને આધારે કરેલી છે. કયા ગ્રંથોને આધારે કરેલી છે વિદ્યાર્થી મિત્રો? રામાયણ, મહાભારત અને પૌરાણિક ગ્રંથોને આધારે કરેલી છે. એટલા પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછી શકે. આ પ્રશ્ન કહેવાના છે? આ પ્રશ્ન તમારા પરિચયના પ્રશ્નો છે. કવિ પરિચય જે તમારા પાઠ્યપુસ્તકમાં જે આપેલો છે એ પાઠ્યપુસ્તકમાંથી તમને એટલા પ્રશ્ન પૂછી શકે. ફરી તમે એને જરાક વ્યવસ્થિત રીતે જોઈ લેજો. આ મેં બોર્ડ ઉપર જે લખેલું છે એ તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો, જેથી કરીને તમે આમાંથી પ્રશ્નો પૂછાય તો તમારા ધ્યાન ઉપર એકવાર આવે તો તમને ખ્યાલ આવે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા કૃતિમાં થોડીક ચર્ચા આપણા વિષય વસ્તુને અનુરૂપ કરવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભીમક જે રાજા છે, પરીક્ષામાં એક બીજો પણ એક પ્રશ્ન કદાચ તમારે પૂછાઈ શકે કે કડવું કેટલામું છે? 28મું છે. કેટલામું કડવું લીધેલું છે? 28મું કડવું લીધેલું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે, દમયંતી સ્વયંવર કૃતિ પ્રેમાનંદના નળ આખ્યાનમાંથી કેટલામું કડવું લેવામાં આવેલું છે? તો 28મું કડવું લેવામાં આવેલું છે. એવો પણ તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછે. જોઈએ આપણે, ભીમક રાજાએ પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે. શું કરેલું છે? અહીં વિદર્ભ દેશનો રાજા ભીમક, કોણ છે? વિદર્ભ દેશનો રાજા ભીમક એ પોતાની પુત્રીનો સ્વયંવરની યોજના કરે છે. ત્યારે દેશ વિદેશના રાજાઓને તેમાં બોલાવવામાં આવે છે. દેશ વિદેશના રાજાઓને બોલાવવામાં આવે છે. એમાં નિષેધ દેશનો રાજા નળ પણ આવે છે. કોણ આવે છે? નિષેધ દેશનો રાજા નળ પણ આવે છે. પુત્રીને એ પોતાની જે પુત્રી જે છે એને સ્વયંવર કહે છે કે ભાઈ તને આમાંથી યોગ્ય લાગે તે તું વર પસંદ કરી લે. તો એવા સમયમાં ત્યાં દેવતાઓ એટલે કે ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ 4 દેવતાઓ પણ દમયંતીને
પરણવાની લાલસામાં સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર એ આવે છે. નળનું સ્વરૂપ ધારણ કરીને, શું ધારણ કરીને? નળનું સ્વરૂપ એટલે કે રૂપ ધારણ કરીને આવે છે. હવે ત્યાં મંડપમાં માત્ર એક નળ નહીં પણ 5 નળ જોવા મળે છે. હવે દમયંતીને તો ખ્યાલ છે કે મારે કોની સાથે લગ્ન કરવાના છે, કેમ કે એને હંસ જે છે ને, હંસે એને પહેલેથી જ કીધેલું છે કે નળ નામનો રાજા આવશે એને તું પતિ તરીકે સ્વીકાર કરજે. પણ પરિસ્થિતિ શું બદલાય છે? એક નળને બદલે ત્યાં 5 નળ ઉપસ્થિત થાય છે. એટલે દમયંતી વિષામણમાં પડી જાય છે, ગભરાઈ જાય છે કે મેં તો આ પૃથ્વી ઉપર માત્ર એક જ નળનું નામ સાંભળેલું છે, પણ અહીં તો 5 નળ એને દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારે દમયંતી પોતાના એ ભીમક પિતા પાસે આવે છે. પોતાના ભીમક પિતાને કહે છે કે મને અહીં 5 નળ દેખાય છે, મારે કોને વરમાળા પહેરાવવી? ત્યારે એના પિતા એનું સમાધાન કરે છે કે પુત્રી, એ 5 જે તને નળ દેખાય છે ને એ અમને કોઈને દેખાતા નથી, એ માત્ર તને દેખાય છે. સ્વર્ગમાંથી દેવતાઓ તને પરણવાની લાલસામાં એ પૃથ્વી ઉપર આવેલા છે. જો તારે એને ઓળખવા હોય, પસંદ કરવા, તું એને ઓળખીશ, એને ઓળખવા માટેના 3 તને લક્ષણો બતાવું. શું કહે છે? 3 લક્ષણો બતાવું. પ્રથમ તો કે એની આંખનો પલકારો થશે નહીં. જે દેવતાઓ હશે ને એની આંખનો પલકારો થશે નહીં. બીજું, એના વસ્ત્ર સ્વસ્થ હશે, એકદમ સ્વસ્થ એના વસ્ત્રો હશે. ત્રીજું, એ અંતરિક્ષમાં ઊભેલા હશે, આકાશમાં ઊભેલા તને દેખાશે. આ માર્ગ બતાવે છે. ત્યારે દમયંતી પોતાની પિતાની એ સલાહ માની ફરી પાછી એ નળ રાજાઓ પાસે જાય છે, પણ એક પછી એક નળ પોતાનું માથું આગળ કરે છે અને ફરી દમયંતી વિષામણમાં પડી જાય છે. ત્યારબાદ પરિસ્થિતિ એવી થાય છે કે દમયંતી પોતે યોગ્ય વર જે છે એ વરમાળા પહેરાવી શકતી નથી. એવું કહે છે કે અહીં નળ ઉપરાંત બીજા પણ ઘણા બધા દેશ વિદેશના રાજાઓ આવેલા છે, તું એમાંથી પણ કોઈ યોગ્ય વર પસંદ કરી લે. ત્યારે દમયંતી એવું કહે છે કે ના, મારે અન્ય કોઈ વ્યક્તિ, અન્ય કોઈ રાજા સાથે લગ્ન કરવા નથી. ત્યાં નારદ ઇન્દ્રાણી એટલે કે દેવોની પત્ની સાથે નારદ પણ આ મંડપમાં પહોંચે છે. એટલે ઇન્દ્ર, વરુણ, યમ જે છે એને ખ્યાલ આવે છે કે આ નારદનું જ કામ છે, આ ઇન્દ્રાણી આદિ દેવતાઓને મોકલવાનું કામ કોનું છે? નારદનું છે. એ જાણી અને અથવા એની પત્નીઓને આકાશમાંથી આવતા જોઈ અને બધા જ દેવતાઓ શોભીલા પડી જાય છે, શરમાઈ જાય છે.
મંડપમાં ઇન્દ્રાણી આદિ દેવીઓ પણ ત્યાં ઉપસ્થિત થાય છે। ત્યારે દમયંતી આંખમાંથી ટપ 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 આંસુ પાડે છે, રડવા લાગે છે અને એ પોતે જે રાજાઓ જે છે, ઇન્દ્ર જે છે, આદિ દેવતાઓ જે છે એને એવું કહે છે કે તમે તો અમારા ભીમક પિતા સમાન છો। આ વાતથી દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થાય છે અને નળને બે વરદાન એટલે કે કુલ 8 વરદાનો આપે છે। કેટલા વરદાન આપે છે? 8 વરદાન આપે છે અને દમયંતીને એક વરદાન પ્રાપ્ત થાય છે। આપણે એ વરદાન ક્યાં ક્યાં આપેલા છે એની આપણે આપણા કાવ્યમાં ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, સ્વર્ગમાંથી આવેલા દેવતાઓ જે વરદાન આપે છે એ વરદાનથી નળરાજા પણ એનું જે કઠિન કાર્ય હતું એ સરળ થઈ જાય છે અને દેવતાઓની બધા સ્તુતિ કરે છે, બધા જ પ્રાર્થના કરે છે અને એ દેવી દેવતાઓ સ્વર્ગમાં પાછા જતા રહે છે। આ બાજુ દમયંતી નળને માળા પહેરાવે છે, વરમાળા પહેરાવે છે। શું પહેરાવે છે? વરમાળા પહેરાવે છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાં ઉપસ્થિત સાધુ છે, રાજાઓ છે અને એની અદેખાઈ કરનાર, નળની અદેખાઈ કરનાર રાજાઓ પણ છે એ ત્યાંથી જતા રહે છે। દમયંતીને પરણવાની લાલસામાં આવેલા અન્ય રાજાઓ અદેખાઈવાળા એ ત્યાંથી જતા રહે છે। ભીમક રાજા પોતાની પુત્રીને નળને વાજતે ગાજતે વળાવે છે, ઘણી બધી પહેરામણી કરે છે અને બંનેને એ વળાવવા માટે એ ઝાપા સુધી પણ જાય છે। ત્યાંથી નળ અને દમયંતી પોતાના નગર તરફ જતા હતા, ત્યાં રસ્તામાં એને દ્વાપર અને કળી મળે છે। કોણ મળે છે? દ્વાપર અને કળી। એને પણ કોણ મોકલે છે? વિદર્ભ દેશની એ દમયંતી, જે વિદર્ભી જે છે, દમયંતી જે છે એને પરણવાની લાલસામાં કળી ને નારદ જ મોકલે છે અને કળી પણ હાફતો ફાફતો ગાયે ઘાપ દોડતો સતત આગળ હું પરણ્યા વગર રહી જઈશ, દમયંતીને પરણ્યા વગર હું રહી જવાનું એમ કરતો કરતો એ જેવો એ પ્રવેશ કરવા જાય છે ત્યાં એને જાન સામી મળે છે। ક્યાં મળે છે? સામી મળે છે। ખૂબ ક્રોધિત થઈ જાય છે કળી અને નળને એમ કહે છે કે હું તારો પીછો કરીશ, તને હું મૂકીશ નહીં। અને આ બાજુ ક્રોધમાં ને ક્રોધમાં કળી જે આખા નગરમાં આટા મારે છે, જ્યારે પેલી બાજુ નળ અને દમયંતી પોતાનું સંસારની શરૂઆત કરે છે। પતિ પત્ની બંને પોતાના રાજ્યમાં સત્ય, નિયમ, કર્મ, યજ્ઞ આ બધું કરે છે। આ બધું કરવાથી કળીનું કંઈ ચાલતું નથી, અસત્યનું કંઈ ચાલતું નથી અને એનો પ્રવેશ થઈ શકતો નથી। આમ કરતાં 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 થોડાક વર્ષો પછી દમયંતીને 2 જોડકા બાળકો જન્મે છે। બંને પતિ પત્નીમાં ખૂબ જ આનંદ થાય છે। એ બાળકો જે જન્મેલા છે એ એક પુત્ર છે અને એક પુત્રી છે। બંને બાળકો આનંદ આંગણામાં ખૂબ જ સરસ રીતે રમે છે।
નળ અને દમયંતીનું આંગણું બાળકોથી રમતા આનંદિત થઈ જાય છે. પેલી બાજુ કળી વેરની ભાવનાથી નગરમાં આમ તેમ આટા મારે છે, પણ રાજાના શરીરમાં પ્રવેશવાનો માર્ગ મળતો નથી. પાછા 1000 વર્ષ જેવું થઈ જાય છે અને એમ થતાં થતાં એક દિવસ નળ સંધ્યાના સમયે પોતાના હાથ પગ ધોઈ છે, ત્યારે એના પગની પાની એ કોરી રહી જાય છે અને કળિયુગને પ્રવેશવાનો માર્ગ મળી જાય છે. નળની પગની પાની કોરી રહી છે અને એમાંથી કળી પ્રવેશ કરે છે. સંધ્યા વંદન કરી રાજા પથારીમાં જેવા સૂવા માટે જાય છે, ત્યાં જ તેનો કળિયુગનો એમાં રાજાના શરીરમાં પ્રવેશ થાય છે. જેવો પ્રવેશ થાય છે એવો જ નળમાં ઘણું બધું પરિવર્તન આવે છે. શું પરિવર્તન આવે છે વિદ્યાર્થી મિત્રો? એક તો પહેલાં જે નળ રાજા હતા એ સત્ય, નીતિ, ભક્તિ, કર્મ બધા જ વર્ણને સરખા સમજવા, બધા જ કુળ ધર્મનું પાલન કરવું, આ બધા જે ગુણો એનામાં હતા ને એ ગુણો હવે રહેતા નથી. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. નળની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. કોને કારણે? તો કે કળીના પ્રવેશને કારણે. નળનો ભાઈ, પિતરાઈ ભાઈ એટલે પુષ્કર અને નળને પણ ઝઘડો કરાવવાનું કામ કોણ કરે છે? આ કળી કરે છે. આ વિદ્યાર્થી મિત્રો આપણી કથા વસ્તુ છે. આ મેં તમને ટૂંકમાં એની થોડીક ઔપચારિક માહિતી આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તાસ 2માં આપણે આખી જ વાર્તા જે ક્રમશઃ આપણે એની ચર્ચા કરીશું. થોડીક વિદ્યાર્થી મિત્રો ફરી તમને હું આના થોડાક કેવા પ્રશ્ન જે છે એની થોડીક માહિતી ફરી આપી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે, કેમ કે આમાંથી પ્રશ્ન અવારનવાર પરીક્ષામાં પૂછાય છે એટલા માટે. પહેલું, દમયંતી સ્વયંવર કૃતિના કવિ પ્રેમાનંદ. દમયંતી સ્વયંવર કૃતિનું સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ. દમયંતી સ્વયંવર કૃતિ પ્રેમાનંદના કયા આખ્યાન ખંડમાંથી લીધેલી છે? તો કે નળ આખ્યાન. દમયંતી સ્વયંવર પ્રેમાનંદના નળ આખ્યાનમાંથી કેટલામું કડવું લેવામાં આવેલું છે? 28મું કડવું. કવિ પ્રેમાનંદનો જન્મ 17મી સદી. કવિ પ્રેમાનંદનું વતન વડોદરા. કવિ પ્રેમાનંદના ઉપનામ આખ્યાનકાર અને કવિ ચિરોમણી. એવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, દમયંતી સ્વયંવર આખ્યાન પ્રેમાનંદના કોઈ પણ 2 આખ્યાનો જણાવો. પ્રેમાનંદના કોઈ પણ 2 આખ્યાનો જણાવો. અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળ આખ્યાન, સંદ્રહાસ આખ્યાન, ઓખાહરણ, રણયજ્ઞ અને દશમંતકંદ. મધ્યકાલીન યુગના ઉત્તમ આખ્યાનકાર. રામાયણ, મહાભારત તેમજ પૌરાણિક ગ્રંથોને આધારે કથાવસ્તુની પસંદગી કરવી. વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણની બાબતમાં પણ પ્રેમાનંદ શ્રેષ્ઠ કવિ હતા. માણ દ્વારા કથા કરવામાં એ કુશળ હતા. અને અંતે આપણે જોઈએ પ્રેમાનંદના ઉપનામ ઉત્તમ આખ્યાનકાર અને કવિ ચિરોમણી. આપણે આગળ પણ વાત કરી તેની. આ બધા પ્રશ્ન તમારે પરિચયમાંથી પૂછાય છે, એટલા તમારે પ્રશ્ન અવશ્ય તૈયાર કરી લેવા. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો પ્રથમ તાસ. આપણે આગળના તાસમાં માત્ર ને માત્ર આપણે આખી કથા વિશે આપણે સમજવાનું છે. અસ્તુ.